માતા પિતા માટે સૌથી જરૂરી વસ્તુ શું હોય? એમના બાળકો, એમના સંતાનો. એમના સંતાનની હર એક જીદ, એમના સંતાનનું હર એક સપનું પૂરું કરવા એ માતા પિતા દિવસ રાત મહેનત કરે, દિવસ રાત મજૂરી કરે. એના પાસે ગમે એટલી ગરીબી હોય પણ પોતાના બાળકોના સપના પૂરા કરે. પરંતુ એવી ઘટનાઓ સામે આવે જ્યારે પોતાના જ માતા પિતા પોતાના જ જુવાન દીકરાઓ કે દીકરીઓના જીવ લઈ લે, ત્યારે એક સવાલ મનમાં ઊભો થાય કે શું બાળકોને જન્મ આપ્યા બાદ, એને આટલો પ્રેમ કર્યા બાદ પણ આવા પગલાં શું કામ? શું તમારો ગુસ્સો તમારા ઉપર ભારે થઈ જાય છે? એવા બાળકોના શું એવા તો ગુનાહ છે કે તમે એનો જીવ લેવા પર ઉતરી જાઓ? અને કર્યા પણ છે તો એ અધિકાર તમને કોણે આપ્યો છે? નવસારીમાંથી એક ઘટના સામે આવી. નવસારીના ચીખલી તાલુકાના અંબાજ ગામની આ ઘટના છે અને જે ઘટના સાંભળી તમારા રૂવાટા ઊભા થઈ જશે. એક જુવાન જોત દીકરાનો જીવ એક બાપે લઈ લીધો છે. એક જુવાન જોત દીકરો જે દીકરા માટે અનેક લોકો છે એ માનતાઓ રાખે છે, એ દીકરાને ઘરમાં લાવવા માટે કુળ દીપક ગણે છે, એ જ છોકરાને મારી નાખ્યો છે. કારણ શું છે? તમને પણ એવો સવાલ થતો હશે. એ કારણની ઊંડાઈપૂર્વક ચર્ચા કરીશું. એ કારણ શું હતું, આખી એ ઘટનામાં શું બન્યું હતું, એની વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં કહું, તમે ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ચીખલી તાલુકાના અંબાજ ગામની આ ઘટના છે જેમાં નિલેશભાઈ નામકના એક યુવકનો પરિવાર રહે છે. આ યુવક છે, એની પત્નીનું નામ ભારતીબેન હોય છે અને એના દીકરાનું નામ સૂરજ છે. હવે આ લોકો છે એ એક જ પરિવાર છે, એક છતની નીચે રહે છે. જુવાન જોત દીકરો છે, મોટો કર્યો છે, બધા સપના પૂરા કર્યા હશે, એવી તો શું જરૂર પડી ગઈ કે દીકરાનો જીવ લઈ લીધો? નિલેશભાઈ અને ભારતીબેનની વચ્ચે એકવાર બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી થઈ એટલે માથાકૂટ થઈ. એ માથાકૂટમાંથી નિલેશભાઈને એટલો બધો ગુસ્સો આવી ગયો કે નિલેશભાઈએ એની પત્ની છે ભારતીબેન, એના પેટના ભાગે છરી મારી દીધી, ગંભીર ઈજા કરી દીધી. અને એ જ વસ્તુઓ જોઈ, એક સ્વાભાવિક વસ્તુ છે, એક દીકરો છે માતા પિતાની વચ્ચે પડશે, એ જ વસ્તુ થઈ. એ દીકરો એના માતા પિતાની વચ્ચે પડ્યો, મામલો શાંત કરાવવા પડ્યો. પરંતુ એ દીકરાને શું ખબર હતી કે એની જ આત્મા છે એના શાંતિની નામની પ્રાર્થનાઓ પછી કરશે. એ દીકરો છે એ સૂરજ નામકનો એ વચ્ચે પડે છે અને એ પિતા છે એણે સૂરજના પણ છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા. એ ચાકુના ઘા માર્યા બાદ એ સૂરજ છે એની ત્યાં ને ત્યાં જ ઘટના સ્થળે હત્યા થઈ ગઈ, મોત થઈ ગયું, મોત નીપજી ગયું. આ ઘટના અંગે ભારતીબેન છે એણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન રજીસ્ટર કરી. એમને પણ ઈજા થઈ હતી, સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા. એમના દીકરાની હત્યા થઈ અને આખી એ કામગીરીમાં પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે તપાસ હાથ ધર્યા બાદ જે આરોપી છે એની ધરપકડ પણ કરવામાં આવી અને આખી ઘટના અંગે પોલીસ અધિકારીને નિવેદન પણ આપ્યું. શું કહી રહ્યા છે તે સાંભળો. ચીખલી તાલુકાના અંબાજ ગામે પતિ પત્નીનો ઝઘડો થયેલો અને જેમાં પત્ની જે ભારતીબેન છે તેણે તેના પતિ એટલે કે નિલેશભાઈ, પત્નીને એટલે કે ભારતીબેનને નિલેશભાઈએ છરીથી પેટમાં મારેલો. ત્યારે તેનો સગો દીકરો સૂરજ વચમાં પડતા સૂરજને પણ તેની છાતીની અંદર એક છરીથી જીવલેણ ઘા મારેલો અને સૂરજનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલા. આમ બાપ એટલે કે નિલેશભાઈએ પોતે જ પોતાના છોકરા સૂરજને માર મારી અને મૃત્યુ નિપજાવેલ અને જે તે વખતે જ જે પત્ની હતી એને પણ જીવલેણ ઘા મારેલ. તે મુજબની વિગતવારની ફરિયાદ તેમના પત્નીએ ફરિયાદ આપેલ અને હાલ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલિયા સાહેબનાઓ ચીખલી પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યા છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આખી ઘટના અંગે વાત કરી, સાથે જ આ ઘટનાની તમામ માહિતી આપી. ક્યાંની ઘટના, શું ઘટના, કઈ રીતે ઘટી, કોણે કમ્પ્લેન કરી, કાર્યવાહી શું થઈ, આ બધી જ વસ્તુઓની વાત આપણને પોલીસ અધિકારી દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. સવાલ એ છે
કે એક બાપ જે એના બાળકનું, જે એના દીકરીનું, જે એના દીકરાનું સપનું પૂરું કરવા દિવસ રાત કાળી મજૂરી કરતો હોય, એ જ બાપનો ગુસ્સો આવો તો કેવો, એ જ બાપનો પેશન્સ લેવલ આટલું ઓછું કે પોતાના જ બાળકનો જીવ લઈ લે. સવાલ તો એ પણ છે ને કે આ બધી ઘટનાઓ સામે આવે એટલે હર હંમેશ આપણે એવું કહીએ કે ગુસ્સો થયો, હા તમારા જાત પર હાવી થઈ ગયો અને આ ઘટનાને અંજામ આપ્યો. શું કામ થાય છે? તમને કોઈનો જીવ લેવાનો અધિકાર કોણે આપ્યો છે? અને કોઈ જ પણ વસ્તુમાં તમે આટલા હિંસક બની જાઓ એનો પણ અધિકાર તમને કોણે સૂચવ્યો છે? આ આખી ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. એક જુવાન જૂથ દીકરાને એના બાપે રહેસી નાખ્યો, આ ઘટના અંગે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા છો, ફોલો કરો. સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.